નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિધા એડ્યુકેટ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોનો મુખ્ય હેતુ પાઠ્યપુસ્તક સિવાયના બીજા તમામ પ્રશ્નોને આવરી લેવાનો છે. અહીં વિડીયો બનાવતા પૂરી ચોકસાઈ રાખેલી છે, છતાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો આપની સલાહ આવકારીએ છીએ. ચલો મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ. પ્રથમ પ્રશ્ન છે આપણો કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા તે કયા રંગની જ્યોત આપે છે? તો મેગ્નેશિયમની પટ્ટીને મિત્રો જ્યારે આપણે હવામાં સળગાવીશું ત્યારે કયા રંગની જ્યોત આપશે? તો કે સફેદ રંગની. ત્યારબાદ મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા મળતો પાવડર શું છે? તો શું છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ, જેને આપણે MgO પણ કહીએ છીએ. આપણે ઉપર વાત કરીએ પ્રમાણે કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવામાં આવે છે ત્યારે તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. ત્યારબાદ મેગ્નેશિયમની કોની સાથે પ્રક્રિયા કરવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે? હાલ જ વાત કરીએ પ્રમાણે કે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. ત્યારબાદ નીચેની કઈ ઘટના રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે? પહેલું, અવસ્થામાં પરિવર્તન, રંગમાં પરિવર્તન, વાયુનો ઉદ્ભવ, તાપમાનમાં પરિવર્તન કે ઉપરોક્ત તમામ. મિત્રો, ઉપરના ચારેય પ્રક્રિયાઓ એ રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ છે. આથી જવાબ આવશે ઉપરોક્ત તમામ. સમજીએ. પ્રથમ, અવસ્થામાં પરિવર્તન એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ એ ત્રણેય અવસ્થાઓમાંથી કોઈ બીજી અવસ્થા, માની લો કે ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, તો એ કોઈ પણ પદાર્થ ઘનમાંથી પ્રવાહી બને અથવા તો પ્રવાહીમાંથી વાયુ બને તો એ શેનું સૂચન કરે છે? રાસાયણિક પ્રક્રિયાનું. ત્યારબાદ રંગમાં કોઈ પણ પદાર્થ કે તત્વ કે સંયોજનના રંગમાં પરિવર્તન થાય તો એ પણ રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે. ત્યારબાદ વાયુનો ઉદ્ભવ, કોઈ નવો વાયુ જેવો કે કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, સલ્ફર ડાયોક્સાઇડ કે બીજો કોઈ પણ વાયુનો ઉદ્ભવ થાય એ પણ શેનું સૂચન કરે છે? રાસાયણિક પ્રક્રિયાનું. ત્યારબાદ તાપમાનમાં પરિવર્તન, જ્યારે કોઈ પણ પ્રક્રિયા થતી હોય અને તાપમાનમાં વધારો કે ઘટાડો થાય એ પણ શેનું સૂચન દર્શાવે છે? રાસાયણિક પ્રક્રિયાનું. આથી જવાબ આવશે ઉપરોક્ત તમામ. ત્યારબાદ રાસાયણિક સમીકરણની અંદર તીરની જમણી બાજુએ એટલે કે RSH સાઈડ શું દર્શાવવામાં આવે છે? તો આપણો જવાબ હશે ઓબ્વિયસ છે કે નિપજો. બરોબર. ડાબી બાજુએ શું હોય? પ્રક્રિયકો અને જમણી બાજુએ નિપજો. હવે નીચે આપેલા સમીકરણ સમતોલિત છે કે અસમતોલિત છે તે જણાવો. તો અહીંયા એક સમીકરણ આપેલું છે Mg + O2 MgO. તો આ સમીકરણ કેવું છે? તો અહીંયા અસમતોલિત. જાણીશું આપણે કારણ કે અહીંયા મેગ્નેશિયમના ડાબી બાજુએ જોઈએ તો પ્રક્રિયકોમાં મેગ્નેશિયમના કેટલા અણુ છે? 2. જ્યારે જમણી બાજુએ મેગ્નેશિયમના કેટલા અણુ છે? 2. એક જ છે. ડાબી અને જમણી બંને બાજુએ મેગ્નેશિયમના એક જ અણુ છે. પણ ઓક્સિજનની વાત કરીએ તો ડાબી બાજુ એટલે કે પ્રક્રિયકોની અંદર ઓક્સિજનના 2 અણુ છે, જ્યારે જમણી બાજુએ ઓક્સિજનનો 1 અણુ છે. તો ડાબી અને જમણી બાજુએ તત્વોના એટલે કે પ્રક્રિયકોના અને નિપજોમાં જો તત્વોના જે ગુણ હોય એ સરખા ના હોય, ગુણભાર સરખા ના હોય તો એવા સમીકરણને આપણે કેવું કહીશું? અસમતોલિત સમીકરણ. તો આ સમીકરણનું સમતોલિત સમીકરણ શું થશે? તો આનું થશે 2Mg + O2, તો 2MgO. એટલે કે ડાબી બાજુએ આપણે Mg જે તત્વ છે એને પણ 2 વડે ગુણ્યા અને MgO જે નિપજ છે એને પણ 2 વડે ગુણ્યા. ત્યારબાદ રાસાયણિક સમીકરણમાં વાયુ, ઘન, પ્રવાહી અને જલીય માટે કઈ સંજ્ઞાઓ વપરાય છે? તો મિત્રો જોઈએ. વાયુ માટે G, ઘન માટે S,
એસ એટલે સોલિડ, પ્રવાહી એલ જેને આપણે લિક્વિડ કહીએ છીએ ફૂલ ફોર્મ, અને જલીય એક્યુ જે એક્વિયસ શબ્દનું ટૂંકું રૂપ છે. તો આ રીતે આપણે જ્યારે પણ રાસાયણિક સમીકરણ દર્શાવીએ છીએ ત્યારે કૌંસમાં તત્વની જે સ્થિતિ હોય, જેવી કે વાયુ હોય તો જી અને પ્રવાહી હોય તો એલ, એ રીતે આ પ્રમાણે સંજ્ઞાઓને કૌંસમાં દર્શાવીએ છીએ. ત્યારબાદ નીચે દર્શાવેલ સમીકરણને સમતોલિત કરો. અહીંયા એક સમીકરણ આપેલું છે મિત્રો, H2 + Cl2 તો HCl. તો તમે જોશો કે ડાબી બાજુ પ્રક્રિયકોમાં હાઇડ્રોજનની વાત કરીએ, હાઇડ્રોજનમાં 2 અણુઓ છે, જ્યારે જમણી બાજુ નિપોજમાં હાઇડ્રોજનનો એક જ અણુ છે. એ રીતે કેલ્શિયમની વાત કરીએ તો કેલ્શિયમના 2 અણુ છે, જ્યારે અહીંયા કેલ્શિયમનો એક જ અણુ છે. તો એનો મતલબ કે આ સમીકરણને સંતુલિત કહી શકાય નહીં. તો આને સંતુલિત કઈ રીતે કરી શકાય, તો ચાલો સમજીએ. તો આપણે અહીંયા એક ટેબલ બનાવેલું છે, જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ હાઇડ્રોજન પરમાણુ. તો હાઇડ્રોજન પરમાણુમાં શરૂઆતમાં પ્રક્રિયકોની સંખ્યા કેટલી છે? 2. જ્યારે નિપજોની સંખ્યા કેટલી છે? ફક્ત 1. નિપજોની અંદર હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી છે? 1. એનો મતલબ કે હાઇડ્રોજન નિપજોની અંદર એક હાઇડ્રોજન પરમાણુની જરૂર છે. જ્યારે કેલ્શિયમની વાત કરીએ, ક્લોરિનની વાત કરીએ તો ક્લોરિનમાં શરૂઆતમાં પ્રક્રિયકોની સંખ્યા 2 છે, જ્યારે નિપજોની સંખ્યા 1 છે. આથી સમતોલિત કરવા માટે બંનેને 2 વડે ગુણવા પડે. માટે અહીંયા સંયુક્ત હાઇડ્રોજન અને ક્લોરિન બંનેને 2 પરમાણુઓની જરૂર છે. માટે આને સંયુક્ત રીતે તેની આગળ 2 લખશું તો સમીકરણ સંતુલિત થઈ જશે. તો H2 + Cl2 2 HCl, આ છે આપણું નવું સંતુલિત સમીકરણ. ત્યારબાદ મિત્રો, 2 કે વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય તેને કઈ પ્રક્રિયા કહે છે? આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર ભણ્યા, એમાં જ્યારે 2 કે તેથી વધુ પ્રક્રિયકો એક જ નિપજનું નિર્માણ કરે તો એવી પ્રક્રિયાને આપણે કેવી કહીશું? સંયોગીકરણ પ્રક્રિયા. ત્યારબાદ કોલસાનું સળગવું કઈ પ્રકારની પ્રક્રિયા છે? તો કોલસાનું સળગવું, જ્યારે આપણે કોલસાને સળગાવીએ ત્યારે એ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે? ધુમાડો નીકળે છે. તો એ ધુમાડાને શું કહે છે? કાર્બન ડાયોક્સાઇડ. માટે અહીંયા આ પ્રક્રિયાને કઈ કહીશું? સંયોગીકરણ પ્રક્રિયા. કઈ રીતે? તો કાર્બન અને ઓક્સિજન બંને ભેગા થઈ અને શું બનાવ્યું? કાર્બન ડાયોક્સાઇડ. એટલે ઉપર 2 કે વધુ પ્રક્રિયકો, તો 2 કે વધુ પ્રક્રિયકો અને કેટલી નિપજનું નિર્માણ કર્યું? એક જ. માટે કહી શકાય કે આ પ્રક્રિયા કઈ છે? સંયોગીકરણ પ્રક્રિયા છે. ત્યારબાદ કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે તેનું રાસાયણિક સમીકરણ લખો. તો મિત્રો અહીંયા આ જે સમીકરણ આપેલું છે એમાં ફર્સ્ટ કેલ્શિયમ ઓક્સાઇડ, જેને આપણે કડી ચૂનો પણ કહીએ છીએ, તો કેલ્શિયમ ઓક્સાઇડ જે પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે CaOH2 જેને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને સામાન્ય ભાષામાં આપણે ફોડેલો ચૂનો પણ કહીએ છીએ. અને એની સાથે સાથે મિત્રો આ ખાસ ના ભૂલતા કે ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે. તો જ્યારે ગરમી અથવા તો ઉષ્મા કે બીજી કોઈ ઉર્જા ઉત્પન્ન થતી હોય તો એ પણ દર્શાવવું જરૂરી છે. આપણે આગળ જોયું એ પ્રમાણે આ સમીકરણને પણ સંતુલિત કરેલું છે. ત્યારબાદ વાત કરીએ જે પ્રક્રિયાઓમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય તેવી રાસાયણિક પ્રક્રિયાઓને કેવી રાસાયણિક પ્રક્રિયાઓ કહે છે? તો મિત્રો કેવી પ્રક્રિયાઓ કહેવાય? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાઓ. આપણું ઉપરનું જ ઉદાહરણ છે કે અહીંયા ઉષ્મા ઉત્પન્ન થાય છે આ પ્રક્રિયામાં, તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહીશું આપણે? ઉષ્માક્ષેપક.
કારણ કે આ પ્રક્રિયામાં નિપજની સાથે સાથે ઉષ્મા એટલે કે ગરમી પણ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ મિત્રો, પાચન દરમિયાન કાર્બોદિતનું શેમાં રૂપાંતર થાય છે? તો આપણા શરીરમાં જ્યારે પાચન થાય, આપણે જે ખોરાક લઈએ છીએ એમાં કાર્બોદિત હોય છે, તો એ કાર્બોદિતનું શેમાં રૂપાંતર થાય છે? તો એ છે ગ્લુકોઝ. ત્યારબાદ શ્વસનનું રાસાયણિક સમીકરણ લખો. તો શ્વસનનું રાસાયણિક સમીકરણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આમાં C6H12O6 એટલે આપણે ઉપર વાત કરીએ પ્રમાણે કે જે ગ્લુકોઝ છે, ગ્લુકોઝ આપણે શ્વસનમાં જાણીએ છીએ કે આપણે ઓક્સિજન વાયુ લઈએ છીએ, બરાબર. તો જે ઓક્સિજન વાયુ લઈએ છીએ એ શરીરમાં ગ્લુકોઝ સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે? તો આ ત્રણ નિપજો આપે છે એકચ્યુઅલી. એક કાર્બન ડાયોક્સાઇડ જે આપણે ઉશ્વાસની અંદર બહાર કાઢીએ છીએ, પાણી જે આપણા શરીરમાં ઓલરેડી હોય જ છે. ત્યારબાદ ત્રીજી છે ઉર્જા, જે શક્તિ પણ, જેને આપણે શક્તિ પણ કહીએ છીએ, જે શરીરની વિવિધ ક્રિયાઓ માટે ઉપયોગી થાય છે. બીજું અહીંયા મિત્રો એ પણ કહેવાનું છે કે ઘણીવાર ગ્લુકોઝનું રાસાયણિક સૂત્ર પણ પૂછવામાં આવે છે, તો ધ્યાન રાખજો કે C6H12O6 જે ગ્લુકોઝનું રાસાયણિક સૂત્ર છે. આ પણ પ્રક્રિયા કેવી કહેવાય મિત્રો? ઉષ્માક્ષેપક કહેવાય, કારણ કે આમાં પણ ઉષ્મા કે ઉર્જા ઉત્પન્ન થાય છે. નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે? તો પહેલું, કુદરતી વાયુનું દહન થવું. કુદરતી વાયુ, કોઈ પણ વાયુનું આપણે દહન કરીએ તો એમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય. બીજું, શ્વસન, જે આપણે આગળ પ્રક્રિયા જોઈ એમાં પણ ઉષ્મા ઉત્પન્ન થાય છે. ત્રીજું છે વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું. જ્યારે કોઈ પણ વનસ્પતિ દ્રવ્ય હોય એનું વિઘટન થાય ત્યારે એમાંથી શું બને છે? ખાતર બને છે. તો ખાતર મિત્રો તમે જોયું હોય તો ખાતરની અંદર પણ ઘણી બધી ઉષ્મા હોય છે. તો આપણો જવાબ રહેશે ઉપરોક્ત તમામ. ત્યારબાદ બીજી રાસાયણિક પ્રક્રિયા કે જે પ્રક્રિયામાં એક પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજો આપે તે પ્રક્રિયાને શું કહે છે? તો મિત્રો કઈ પ્રક્રિયા? વિઘટન પ્રક્રિયા. મિત્રો આમાં એક બીજો કાઉન્ટર ક્વેશ્ચન્સ પણ પૂછાઈ શકે છે કે સંયોગીકરણ પ્રક્રિયાની વિરુદ્ધ કઈ પ્રક્રિયા છે? તો કઈ પ્રક્રિયા થશે? વિઘટન પ્રક્રિયા. કારણ કે સંયોગીકરણ પ્રક્રિયામાં પ્રક્રિયકો જોડાઈ અને એક જ નિપજનું નિર્માણ કરતા હતા. એ રીતે પ્રક્રિયામાં વિઘટન પ્રક્રિયામાં ઊંધું છે કે એક પ્રક્રિયક તૂટીને એક કરતાં વધુ નિપજો આપે છે. ત્યારબાદ ઉષ્માની મદદથી કરવામાં આવતી પ્રક્રિયાને શું કહે છે? તો કેવી પ્રક્રિયા કહેવાય? ઉષ્મીય વિઘટન. મોટાભાગની વિઘટન પ્રક્રિયાઓમાં પ્રક્રિયકને તોડવા માટે શેની જરૂર પડે છે મિત્રો? ઉષ્માની. તો આવી પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહેવામાં આવે છે. ત્યારબાદ લેડ નાઇટ્રેટને ગરમ કરતા કથ્થાઈ રંગનો ધુમાડો કયા વાયુનો હોય છે? આ પણ એક અગત્યનો પ્રશ્ન છે કે જ્યારે લેડ નાઇટ્રેટને આપણે ગરમ કરીએ ત્યારે જે કથ્થાઈ રંગનો ધુમાડો નીકળે છે એ શેનો હોય છે? તો નાઇટ્રોજન ઓક્સાઇડ, જેનું સૂત્ર છે NO2. ત્યારબાદ મિત્રો પાણીના વિદ્યુત વિભાજન વિશે આપણે ભણી ગયા છીએ. તો પાણીના વિદ્યુત વિભાજનની પ્રક્રિયા એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો કયા પ્રકારની પ્રક્રિયા છે? વિઘટન પ્રક્રિયા. ત્યારબાદ પાણીના વિદ્યુત વિભાજનની પ્રક્રિયામાં એનોડ અને કેથોડ પર કયા વાયુ ઉત્પન્ન થાય છે? મિત્રો જ્યારે પાણીનું વિદ્યુત વિભાજન કરીએ છીએ ત્યારે જે બંને ધ્રુવો હોય છે, પ્લસ અને માઇનસ, પ્લસને એનોડ કહીએ છીએ અને માઇનસને કેથોડ કહીએ છીએ. તો એનોડ પર કયો વાયુ જમા થાય? ઓક્સિજન. જ્યારે કેથોડ પર હાઇડ્રોજન વાયુ જમા થાય છે. જે વિઘટન પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોને તોડવા માટે
ઉર્જાની જરૂર પડે છે તેવી રાસાયણિક પ્રક્રિયાઓને કેવી રાસાયણિક પ્રક્રિયાઓ કહે છે? તો ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયાઓ કહે છે. આગળ આપણે મિત્રો ભણી ગયા કે ઉષ્માક્ષેપક કે જેમાં પ્રક્રિયા થાય, રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય, તો એવી પ્રક્રિયાઓને આપણે ઉષ્માક્ષેપક કીધી. પણ અહીંયા વિઘટન પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકને તોડવા માટે અથવા તો પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવા માટે ઉષ્માની જરૂર પડે, તો એવી પ્રક્રિયાઓને કેવી પ્રક્રિયાઓ કહેવામાં આવે છે? ઉષ્મા શોષક. ઘણીવાર મિત્રો ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપકના તફાવતના બે મુદ્દા પણ પૂછાઈ શકે છે. જ્યારે સંયોજનમાં એક જ તત્વનું વિસ્થાપન બીજા તત્વ દ્વારા થાય તો તેને કઈ પ્રક્રિયા કહે છે? તો એવી પ્રક્રિયાઓને કેવી પ્રક્રિયા કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા. હવે મિત્રો આપણે વાત કરી વિસ્થાપન પ્રક્રિયાની, તો વિસ્થાપન પ્રક્રિયામાં કઈ રીતે હોય છે કે વધુ સક્રિય તત્વો ઓછા સક્રિય તત્વોના સંયોજનમાંથી તે ધાતુને વિસ્થાપિત કરે છે. આ વિધાન સાચું છે કે ખોટું? તો સાચું, કારણ કે આપણે પુસ્તકમાં પણ છે આ ઉદાહરણ કે ઝીંક અને લેડ, ઝીંક કે લેડનો જે સળિયો છે એને કોપર કરતાં વધુ સક્રિય છે, તો કોપરનું જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરનું વિસ્થાપન કરવું હોય તો ઝીંક કે લેડનો ઉપયોગ થાય છે, કારણ કે ઝીંક અને લેડ એ કોપર કરતાં કેવું છે? વધુ સક્રિય છે. ત્યારબાદ જે રાસાયણિક પ્રક્રિયામાં પાણીમાં અદ્રાવ્ય એવા અવક્ષેપનું નિર્માણ થાય તો તેવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? તો મિત્રો અવક્ષેપનું નિર્માણ થાય તો એવી પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? અવક્ષેપન પ્રક્રિયા. આવા અવક્ષેપ તમને પાણીમાં અદ્રાવ્ય જોવા મળશે. ત્યારબાદ નીચેની રાસાયણિક પ્રક્રિયામાં અવક્ષેપ ક્યાં છે? તો અહીંયા BaCl2 બેરિયમ ક્લોરાઇડને Na2SO4 સાથે પ્રક્રિયા કરો તો BaSO4 મળશે અને NaCl એટલે કે મીઠું મળશે. તો અહીંયા જે અવક્ષેપ કયા છે? તો BaSO4 એટલે કે બેરિયમ સલ્ફેટ. સમજ કઈ રીતે? તો Ba+2 અને SO4-2 બંને આયનો છે, બંનેની સંયોજકતા એક Ba+2 છે, SO4-2 છે, તો બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને BaSO4 મળશે જે સફેદ કલરના અવક્ષેપ આપે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય તે પ્રક્રિયાને શું કહે છે? તો કેવી પ્રક્રિયા કહેવાય? દ્વિવિસ્થાપન. મિત્રો ધ્યાન રાખજો કે બે પ્રક્રિયકો વચ્ચે જ્યારે આયનની આપલે થાય ત્યારે એવી પ્રક્રિયાને નામ પરથી જ છે દ્વિવિસ્થાપન. દ્વિ એટલે બે અને વિસ્થાપન એટલે છૂટા પડવું, અરસપરસ આપલે કરે છે. તો આવી પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહે છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે તો તેનું શું થયું કહેવાય? ઓક્સિડેશન. મિત્રો આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ વિશે ભણ્યા. જે પદાર્થ ઓક્સિજન મેળવે છે એને શું કહે છે? તો એ પદાર્થનું ઓક્સિડેશન થયું. અહીંયા સમજ તરીકે એક રાસાયણિક સૂત્ર આપેલું છે કે ભાઈ Cu+O2, તો અહીંયા Cu જે છે એ ઓક્સિજન મેળવી CO બનાવે છે, તો એ ઓક્સિજન મેળવે છે. આથી કોપરનું ઓક્સિડેશન થયું કહેવાય. ત્યારબાદ જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે, આનાથી ઉલટું ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન, તો ઓક્સિજન ગુમાવે તો રિડક્શન. જો પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે જ્યારે બીજી પ્રક્રિયક રિડક્શન પામે તો તેવી પ્રક્રિયાઓને શું કહે છે? અરસપરસ
મતલબ કે પ્રક્રિયકોમાં એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે છે અને બીજો રિડક્શન પામે છે. તો એવી પ્રક્રિયાઓને સંયુક્ત રીતે રેડોક્સ પ્રક્રિયાઓ અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ કહે છે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે ભાઈ ઝીંક ઓક્સાઇડને કાર્બન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા ઝીંક ઓક્સાઇડ પાસે ઓક્સિજન છે જે ગુમાવે છે અને ઝીંક ધાતુ છૂટી પડે છે અને કાર્બન પાસે ઓક્સિજન નથી અને એ મેળવે છે. તો અહીંયા ઝીંકે ઓક્સિજન ગુમાવ્યો મતલબ ZnOનું ઓક્સિડેશન, જ્યારે કાર્બને ઓક્સિજન મેળવ્યો માટે કાર્બનનું ઓક્સિડેશન થયું કહેવાય. જ્યારે ZnOએ ઓક્સિજન ગુમાવ્યો માટે ઝીંકનું રિડક્શન થયું કહેવાય. ઓકે, નીચેનામાંથી કયું ઉદાહરણ ક્ષારણનું નથી? તો મિત્રો, જ્યારે લોખંડનું કટાવું, ચાંદી પર કાળા રંગનું સ્ટાર એટલે મતલબ કે એના ઉપર કોઈ એવું પડ લાગવું એમ, પ્લાસ્ટિકનું પીગળવું કે તાંબા પરનું લીલું પડ. તો મિત્રો, એક પ્લાસ્ટિકનું પીગળવું એક ક્ષારણનું ઉદાહરણ નથી. બાકીના ત્રણેય ક્ષારણના ઉદાહરણ છે. ત્યારબાદ તેલ અને ચરબી શું થાય ત્યારે તે ખોરું થઈ જાય છે? તો ઓક્સિડેશન. કારણ કે તેલ અને ચરબીને જ્યારે હવામાં ખુલ્લા રાખવામાં આવે ત્યારે તે ઓક્સિજન મેળવી, કોઈપણ પદાર્થ ઓક્સિજન મેળવે ત્યારે શું થાય છે? ઓક્સિડેશન થાય છે અને ખોરું થઈ જાય છે. એટલે કે એમના રંગ, સ્વાદ બંને બદલાઈ જાય છે. ઘણીવાર તમે જોયું હશે કે તેલ અને ચરબીયુક્ત જે પદાર્થો છે એમાંથી વાસ આવે છે. ચરબીયુક્ત અને તૈલી ખોરાકમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરવા શું ઉમેરવામાં આવે છે? તો એવા કયા પદાર્થો કે જે ઓક્સિડેશનનો પ્રતિકાર કરે? તો એન્ટીઓક્સિડન્ટ. એમાં તમે એન્ટીઓક્સિડન્ટ ઉમેરો તો એ ઓક્સિડેશન રોકવામાં મદદરૂપ થાય છે, જેથી કરીને આપણા ચરબીયુક્ત અને તૈલી ખોરાકો બગડતા નથી. ત્યારબાદ મિત્રો, ખોરાપણું અટકાવવા સામાન્ય રીતે કેવા વાયુની બેગમાં પદાર્થોને ભરવામાં આવે છે? તમે મિત્રો જોયું હશે કે વેફરની અંદર હવા ભરેલી હોય છે. વાસ્તવમાં એ હવા નથી, એ શું હોય છે? નાઇટ્રોજન વાયુ હોય છે. તો એવા નિષ્ક્રિય વાયુઓની બેગમાંની અંદર ભરવામાં આવે છે કે જેથી ખોરાપણું અટકાવી શકાય. આ વાયુઓ નિષ્ક્રિય હોય છે. નિષ્ક્રિય મતલબ કે કોઈપણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરતા નથી. આથી ખોરાકને બગડતો અટકાવી શકાય છે. થેન્ક યુ મિત્રો, ખૂબ ખૂબ આભાર. આ પ્રકારના બીજા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, શેર અને લાઈક જરૂરથી કરજો અને બીજા મિત્રોને પણ શેર કરજો.